દેશ આઝાદીનો અમૃત મહોત્સવ યોજી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લાના રાજુલાના મીર દાતાર વિસ્તારમાં ખરેખર અમૃતકાળ શરૂ થયો છે કારણ કે અહીંના લોકોના ઘરે વીજળી આવી છે। દેશ અને ગુજરાત ડિજિટલ તરફ આગળ વધી રહ્યું છે પરંતુ ગુજરાતમાં આજે પણ હજુ છેવાડાના લોકો વીજળી વિહોણા વસવાટ કરી રહ્યા છે। આ વાત છે અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા તાલુકાના મીરા દાતાર વિસ્તારની, જ્યાં સીમ વિસ્તારમાં 25થી વધુ પરિવારો વસવાટ કરે છે। કુલ 100 ઉપરાંતના લોકો અહીં 25 વર્ષથી રહે છે। અહીંના લોકો આજ દિન સુધી વીજળી વગર રહી રહ્યા હતા, પરંતુ પીજીવીસીએલ વિભાગ દ્વારા 76 લાખના ખર્ચે અહીં જ્યોતિ ગ્રામ વીજળી પહોંચતા મીરા દાતાર વિસ્તારમાં અજવાળું પથરાયું છે। બહુ 25 વર્ષથી પ્રોબ્લેમ હતી। અમારા દાદા હોય તો કોઈ જોઈએ જ નથી લાઇટ અહીંયા। અમે નાના છોકરા એવા માંડ ભાળી છે લાઇટ, બહુ તકલીફ હતી। એમાં કંઈ પ્રસંગ હોય ત્યારે તો બહુ તકલીફ થતી। લાઇટ આવી ગઈ, બહુ ખૂબ સારું થયું કામ। અને લાઇટ આવ્યા પછી અમારું જીવનમાં કંઈક છોકરા બોકરા કંઈક લાઇટમાં રહેશે। ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીની ગ્રાન્ટમાં 74 લાખ રૂપિયાની ગ્રાન્ટથી ફાળવીને અમને જ્યોતિ લાઇટ અપાવી છે। તો આજે અમને બહુ ખૂબ જ આનંદ થાય છે કે એમને માટે હું ખૂબ આભાર માનું છું। અમના ઘરમાં શાળામાં વીજળી આવતા લોકોમાં પણ ખુશીનો માહોલ છે। આ યુવા પેઢી પહેલાં તેમના પરિવારજનોએ તો વીજળી જોઈ જ નહોતી, જેના કારણે અત્યારે વીજળી આવતા સ્થાનિકોમાં ભારે ઉત્સાહ સાથે ખુશીનો માહોલ છે। સરકાર દ્વારા હજી આવા પરા વિસ્તારને શોધીને ત્યાં વીજળી પૂરી પાડવાની કવાયત શરૂ કરવામાં આવી છે। લાઇટ મળે અહીંયા એક નિશાળ પણ આવી છે, બાળકોની પ્રાથમિક શાળા, અને આ પ્રાથમિક શાળામાં પણ હમણાં લાઇટ આપવામાં આવી છે પીજીવીસીએલ દ્વારા। અને આદરણીય અમારા કનુભાઈ દેસાઈ જેટલા બી આવા પરા વિસ્તારમાં આ વિસ્તારના ગામડાઓ છે એને જ્યોતિર્ગ્રામ સાથે જોડી દેવા માટેના અમે સંપૂર્ણ પ્રયત્ન કરી